10 વર્ષ પછી કોમામાંથી જાગેલી છોકરી અમદાવાદની મોટી હોસ્પિટલમાં અચાનક ચમત્કાર થઈ ગયો. 10 વર્ષ પછી કોમામાંથી પડેલી છોકરી આઈસીયુ વોર્ડમાં. શાંતિ છવાઈ ગઈ. મશીનોના અવાજ વચ્ચે અજીબ હલચલ. મોનિટર પર રેખાઓ ઝડપથી બદલાઈ ગઈ. નર્સના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ. બધા સ્ટાફ આશ્ચર્યથી એકબીજાને જોયા. છોકરીએ ધીમે આંખો ખોલી દીધી. આ દ્રશ્ય જોઈ સૌ ચોંકી ગયા. વોર્ડના હાજર સર્જન ડૉક્ટર અભિનવ, તેના કપાળ પર પરસેવો દેખાયો. તેમને કંઈક ખતરાની આશંકા લાગી. એ સમયે કમિશનર દેવેન્દ્ર આવ્યા. તેમણે આ અવાજ સાંભળીને પ્રવેશ કર્યો. સ્ટાફ તરત જ સીધા ઊભા થઈ ગયા. ડૉક્ટર અભિનવની નજર છોકરી પર અને દેવેન્દ્રની નજર પણ તેના ચહેરા પર. છોકરીએ પોતાના હોઠ ધીમે હલાવ્યા. બધાને લાગ્યું પાણી માંગશે કદાચ, પણ તેણે અચાનક અલગ વાત કરી, મને ગાયનું ઘી જોઈએ છે. આ શબ્દ સાંભળતા સૌ ચોંકી ગયા. ડૉક્ટર અભિનવ તરત ગભરાઈ ગયા. તેમણે નર્સને ઇન્જેક્શન લાવવા કહ્યું, પણ દેવેન્દ્રએ કડક અવાજમાં રોક્યા, કોઈ ઇન્જેક્શન હવે નહીં આપવામાં આવે. પહેલાં ઘી લાવો, પછી આગળ વિચારીશું. ડૉક્ટરના ચહેરા પર ડર દેખાયો. દેવેન્દ્રએ વાત શંકાસ્પદ લાગી રહી. અહીં કોઈ મોટું રહસ્ય છુપાયેલું હતું. 10 વર્ષ પહેલાં અંબિકા નાની હતી. તે પોતાના માતા પિતાની લાડકી. પિતા કિશોર જડીબુટ્ટીઓ જાણતા હતા, ગાયના ઘીની સારવાર કરતા હતા. ઘર ગરીબ હતું, પરંતુ ખુશ હતું. અંબિકા હંમેશા પ્રશ્ન પૂછતી રહી હતી, પિતા, આ ઘી કેટલું ખાસ કેમ હોય છે? કિશોર હસીને સમજાવતા, પ્રેમથી જવાબ આપતા, આ કુદરતી સૌથી મોટી દવા છે. આ શબ્દો સાંભળીને અંબિકાને યાદ રહી ગયું. તે પિતાની પાસે બેસી શીખતી. તેમની વચ્ચે ખૂબ પ્રેમ હતો. ગરીબી હોવા છતાં સંતોષ હતો. પરંતુ નસીબ કંઈક બીજું લખતું હતું. એક દિવસ કિશોર દુકાન લગાવી બેઠા. ફૂટપાથ પર નાની સારવાર શરૂ કરી. તે સમયે ત્યાં ડૉક્ટર અભિનવ આવ્યા. તેમને આ દુકાન ત્યાં ગમતી નહોતી. તેમણે ગુસ્સાથી દુકાન હટાવવા કહ્યું. કિશોર ફોલ્ડ હાથ કરીને વિનંતી કરી, સાહેબ, આ મારી રોજીરોટી છે. પણ ડૉક્ટર અભિનવ વધુ ગુસ્સે થયા. તેમણે સામાનને પગથી દૂર ઠેલ્યો. ઘી અને તેલની બોટલો પડી ગઈ. કિશોર ફરીથી હાથ જોડીને બોલાયા, મહેરબાની કરીને દુકાન રહેવા દો. પણ ડૉક્ટર અભિનવનો ગુસ્સો વધ્યો. જો તેમણે જોરથી કિશોરને ધક્કો માર્યો. માથું પથ્થર સાથે જોરથી અથડાયું. કિશોર ત્યાં જ નિષ્પ્રાણ પડી ગયા. અંબિકા આ બધું જોઈ રહી હતી. તે રડતી, ચીસો પાડતી બોલી, તમે મારા પિતાને મારી નાખ્યા. હું પોલીસને બધું કહી દઈશ. આ સાંભળીને ડૉક્ટર ગભરાઈ ગયા. તેમણે અંબિકાને પણ ધક્કો માર્યો. અંબિકા જમીન પર બેભાન પડી ગઈ. થોડી વારમાં એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી. ડૉક્ટરે એક્સિડન્ટની ખોટી વાતો કરી. પોલીસને ખોટી માહિતી આપી દીધી. કેસ એક્સિડન્ટ તરીકે નોંધાયો. તરત જ અંબિકા હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ અને કોમાની અંદર કેદ થઈ ગઈ. દુનિયા સામે ડૉક્ટર દેવદૂત બની ગયા હતા. તેમણે મફત સારવાર કરવાનો નાટક કર્યું, પરંતુ અંદરથી સત્ય કંઈક અલગ હતું. દરરોજ ખાસ દવા આપવામાં આવતી હતી, જે તેને હોશમાં આવવાથી રોકતી હતી. 1 વર્ષ પછી પણ ફેરફાર નહોતો. 2 વર્ષ પછી પણ આશા નહોતી. સમય પસાર થતો રહ્યો સતત, અને આખા 10 વર્ષ વીતી ગયા. આ દરમિયાન દેવેન્દ્ર મહેનત કરતો રહ્યો. તે અધિકારી બનવાનું સપનું જોઈ રહ્યો હતો. કિશોરના મૃત્યુએ તેને પ્રેરણા આપી. તે સતત અભ્યાસ વ્યસ્ત રહ્યો. થોડા વર્ષોમાં તે અધિકારી બની ગયો અને ફરી પોતાના શહેરમાં આવ્યો. તેણે હોસ્પિટલ તપાસ કરવાનો નિર્ણય કર્યો. તેણે અંદર ગેરરીતિની માહિતી મળી. એક દિવસ તેણે અચાનક છાપો માર્યો. હોસ્પિટલમાં હડકંપ મચી ગયો. ડૉક્ટર અભિનવ ગભરાઈ ગયા. તરત તેઓ સ્વાગત કરવા નીચે આવ્યા. દેવેન્દ્રએ તેમને ઓળખી લીધા તરત, પણ ચહેરા પર ભાવ દેખાવા દીધા નહીં. તેણે તપાસ શરૂ કરવાની જાહેર કરી. એક વોર્ડનું નિરીક્ષણ શરૂ થયું. દર્દીઓ સાથે સીધી વાતચીત થઈ. દવાઓની પણ તપાસ કરવામાં આવી. પછી દેવેન્દ્ર આઈસીયુ તરફ ગયા. ડૉક્ટર અભિનવ વધુ ગભરાઈ ગયા. તેમણે કહ્યું, અહીં ખાસ કંઈ નથી.
પણ દેવેન્દ્રે અંદર પ્રવેશી ગયા. આઈસીયુમાં શાંતિ છવાઈ ગઈ હતી. મશીનોનો અવાજ સંભળાતો રહ્યો. દેવેન્દ્રની નજર એક બેડ પર અટકી. ત્યાં એક યુવતી શાંતિથી પડી હતી. દેવેન્દ્ર ધીમે ધીમે નજીક ગયા. તેમણે ધ્યાનથી ચહેરો ઓળખ્યો. તરત આ તો અંબિકા જ હતી. બાળપણની યાદો તાજી થઈ ગઈ. તેની આંખોમાં દુઃખ દેખાયું સ્પષ્ટ. દેવેન્દ્રએ તેનો હાથ પકડી લીધો. અચાનક તેની આંગળી હાલતી લાગી. દેવેન્દ્ર તરત જ ચોંકી ગયા. તેમણે ડૉક્ટરને બોલાવી બતાવ્યું. ડૉક્ટરે કહ્યું, સામાન્ય પ્રતિક્રિયા છે. પરંતુ દેવેન્દ્રે શંકા વધી ગઈ. તેમણે ત્યાં જ બેસવાનો નિર્ણય કર્યો અને ચેકઅપ કરવાનો આદેશ આપ્યો. થોડા જ ક્ષણોમાં ચમત્કાર થયો. અંબિકાને ધીમે આંખો ખોલી દીધી અને ફરી ધીમે શબ્દો બોલી, મને ગાયનું ઘી જોઈએ છે. અહીંથી શરૂ થયું રહસ્યમય દ્વાર. નર્સ તરત જ ગાયનું ઘી લઈને આવી. આઈસીયુમાં ફરી તણાવનું વાતાવરણ ઊભું થયું. બધાની નજર હવે અંબિકા પર અટકી. ડૉક્ટર અભિનવ અંદરથી ખૂબ ગભરાઈ રહ્યા. દેવેન્દ્ર શાંતિથી દરેક હલચલ નિહાળી રહ્યા. નર્સે ધીમેથી ઘી તેની પાસે લાવ્યું. અંબિકાએ આંખો બંધ કરીને સૂંઘ્યું ઘી. તેના ચહેરા પર અજીબ શાંતિ દેખાઈ. પછી તેણે નર્સને ઈશારો કર્યો. ધીમે લમણા પાછળ ઘી લગાવવા કહ્યું. તરત નર્સે ધીમેથી માલિશ શરૂ કરી. હવે રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી. બધા શ્વાસ રોકીને ઊભા રહ્યા હતા. થોડા જ પળોમાં ચમત્કારિક બદલાવ આવ્યો. અંબિકાની આંખોમાં તેજ દેખાવા લાગ્યું. તેની શ્વાસ લેવાની ગતિ સામાન્ય થઈ. મોનિટર પર લાઈનો સ્થિર દેખાવા લાગી. દેવેન્દ્રે આ દ્રશ્ય જોઈ ચોંકી ગયા. ડૉક્ટર અભિનવના ચહેરા પર ડર સ્પષ્ટ. અંબિકા હવે સંપૂર્ણ જાગૃતતા દેખાતી હતી. તે ધીમે ધીમે આસપાસ જોવા લાગી હતી. પછી તેની નજર એક વ્યક્તિ પર અટકી. તે સીધી ડૉક્ટર અભિનવ તરફ જોઈ. તેની આંખોમાં ગુસ્સો અને પીડા દેખાઈ. રૂમમાં ઊભેલા બધા લોકો ચૂપ રહ્યા. અંબિકાએ ધીમેથી પોતાનો હાથ ઊંચક્યો અને સીધી આંગળી ડૉક્ટર તરફ કરી. તેનો અવાજ હવે સ્પષ્ટ સંભળાયો બધાને. આ માણસ મારા પિતાનો કાતિલ છે. આ શબ્દો સાંભળીને સૌ ચોંકી ગયા. નર્સના હાથમાંથી ટ્રે નીચે પડી ગઈ. એક ક્ષણ માટે સમય થાંભી ગયો. દેવેન્દ્ર આગળ વધીને ધ્યાનથી સાંભળવા અને તેમણે અંબિકાને શાંત રહેવા કહ્યું. પણ અંબિકા હવે અટકવાની ન હતી. તે ધીમે ધીમે બધું કહેવા લાગી. આ માણસ મારા પિતાને ધક્કો માર્યો. મારું માથું પથ્થર સાથે અથડાયું અને મોત પછી મને પણ ધક્કો મારી દીધું હતું. હું બેભાન પડી ગઈ હતી. ત્યાં આ માણસે એક્સિડન્ટની ખોટી વાત કરી. પોલીસને ખોટી માહિતી આપી હતી અને મને હોસ્પિટલમાં દાખલ કરાવી. પછી રોજ મને દવા આપતો રહ્યો જે મને ક્યારેય જાગવા ન દેતી. 10 વર્ષ પછી મને સુવાડી રાખી. આ દેવદૂત નથી, એક ખૂની માણસ છે. આ શબ્દો રૂમમાં ગુંજી ઉઠ્યા. બધાના ચહેરા પર આશ્ચર્ય દેખાયું. દેવેન્દ્ર હવે સંપૂર્ણ રીતે સમજી ગયો. તેમણે તરત પોલીસને સંકેત આપ્યો. ડૉક્ટર અભિનવ હવે ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ દરવાજા પાસે પોલીસ ઊભી હતી. તેને તરત જ રોકી લેવામાં આવ્યો. દેવેન્દ્રએ કડક અવાજમાં કહ્યું, સ્પષ્ટ, ડૉક્ટર અભિનવ, તમે ધરપકડવામાં આવો છો. હવે પોલીસે તરત હાથકડી પહેરાવી દીધી. ડૉક્ટર હવે માફી માંગવા લાગ્યા, પણ હવે કોઈ સાંભળવા તૈયાર નહોતું. 10 વર્ષનું સત્ય આજે બહાર આવ્યું. અંબિકાની આંખોમાં આંસુ આવી ગયા. તેને આખરે ન્યાય મળી ગયો. દેવેન્દ્રએ શાંત રહેવા સમજાવ્યું અને ડૉક્ટર લઈ જવા આદેશ આપ્યો. હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. ત્યાં બધા લોકો આ ઘટના ચર્ચામાં કરતા રહ્યા. થોડા દિવસોમાં કેસ કોર્ટમાં ગયો. ડૉક્ટર આખરે પોતાનો ગુનો કબૂલ કર્યો. કોર્ટે કડક સજા આપી. અંબિકાની સારવાર ચાલુ રાખવામાં આવી. થોડા મહિનામાં તે સંપૂર્ણ સ્વસ્થ બની ગઈ. એક દિવસ તે હોસ્પિટલમાંથી બહાર આવી. તે સીધી પોતાના પિતાની જગ્યાએ ગઈ. ત્યાં બધું હવે બદલાઈ ગયું હતું, પણ તેની યાદો પણ હજુ તાજી હતી. તેણે ત્યાં ફરી દુકાન શરૂ કરી. ગાયના ઘીની સુગંધ ફરી ફેલાઈ. લોકો ત્યાં ફરી સારવાર લેવા આવતા. અંબિકા પ્રેમથી બધાની મદદ કરતી અને પોતાના પિતાની વાતો યાદ કરતી. દેવેન્દ્ર ક્યારેક ત્યાંથી પસાર થતા અને ગર્વથી અંબિકાને જોતા રહેતા. આ વાર્તા એક સત્ય શીખવે છે.